નમસ્કાર, બેનિફિટ બુલેટિનમાં આપનું સ્વાગત છે। હું રાજવી। તો જાણીએ આજના મહત્વના સમાચાર। રાજકોટ એમ્સમાં 4 મહત્વની જગ્યાઓ ખાલી। પ્રમુખ અને ડિરેક્ટર સહિત 4 મુખ્ય પદો લાંબા સમયથી ખાલી, જેને કારણે હોસ્પિટલના મહત્વના નિર્ણયો લેવામાં મુશ્કેલીઓ। કેન્દ્રીય આરોગ્ય મંત્રી જેપી નડ્ડાને તાત્કાલિક આ જગ્યાઓ ભરવા રજૂઆત કરી। સુરતમાંથી એટીએસે નકલી નોટો સાથે એક યુવકને દબોચ્યો। રેલવે સ્ટેશન પરથી રૂપિયા 1.59 લાખની નકલી ચલણી નોટો સાથે યુવક ઝડપાયો। પોલીસ આ નકલી નોટો ક્યાંથી લાવી અને કોની પાસેથી મેળવી તેની તપાસ કરી રહી છે। આ કેસમાં અન્ય એક આરોપી તાહિરની ધરપકડ હજુ બાકી છે। દાહોદની એસબીઆઈ બેંકમાં 22.79 કરોડનું લોન કૌભાંડ। પોલીસે તત્કાલીન મેનેજર ગુરમીતસિંહને ઝડપ્યો। મેનેજરે બોગસ પગાર સ્લીપ અને દસ્તાવેજોના આધારે લોન મંજૂર કરી હતી। 2 બેંક મેનેજર, 2 એજન્ટ સહિત 31 સામે ગુનો દાખલ કરવામાં આવ્યો છે। આજે કચ્છમાં રૂપિયા 880 કરોડના માદક પદાર્થોનો નાશ થશે। એનડીપીએસ એક્ટ હેઠળ જપ્ત કરાયેલા માદક પદાર્થોનો નાશ કરવામાં આવશે। નામદાર કોર્ટની મંજૂરી બાદ આ કાર્યવાહી હાથ ધરાશે। રાજ્ય કક્ષાની ઉચ્ચ સ્તરીય ડ્રગ ડિસ્પોઝલ કમિટી અને સ્થાનિક કમિટીઓ આ કાર્યવાહી હાથ ધરશે। આજે રાજ્યમાં સાર્વત્રિક વરસાદની આગાહી। દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી। 26 જુલાઈ બાદ અમદાવાદ, ગાંધીનગરમાં વરસાદનું જોર વધશે। સાયક્લોનિક સર્ક્યુલેશન અને મોન્સૂન ટ્રફના કારણે વરસાદની આગાહી કરવામાં આવી છે। તો આવા જ મહત્વના સમાચારો જાણવા માટે જોડાયેલા રહો બેનિફિટ ન્યૂઝ સાથે।